આપણા સંજયભાઈ ઓરવે છે માથું રોતો રોતો એને મેળ નો આવ્યો તો લાગ્યું લાવ કાંઈક મોઢામાં લગાડતો, મોઢામાં લગાડી ફેરે લાવડી. આશિક બનાવતો તો વિમલ બનાવતો એને મન થયું કે હવે હું મેળામાં જાઉં. મેળામાં જવા માટે બે તૈયાર થઈ ગયા. તૈયાર થતા લાગ્યું લાવ ને ફોટો પાડો. મનમાં તો એમ લાગતું હતું અમે બે હીરો પણ હીરો નથી, તમે બે જોકર જેવા લાગો. સંજયભાઈને લાગ્યું હું સાયકલમાં જાઉં, પણ સાયકલમાં જવાનું નતું. આશિકભાઈ દીધો એક ફડાકો માં કીધું માર ભેગો હાલ. પછી મને લાગ્યું કે હું કેમેરામાં આવી જાઉં, એટલે મેં કેમેરો મારી સાઈડ કરી લીધો અને પછી આશિકભાઈ દીધો એક પોસ અને સંજયભાઈ કે હું ગાડી હાકાલું. પછી આપણે સંજયભાઈને ગાડી નહોતી હતી કારણ કે એને આવડતી નથી. પછી મેં ગાડી હાકી અને અમે ટટોડા પટોડા થઈને તને મેળામાં જવા માટે નીકળી ગયા. રસ્તામાં આવ્યું અમ્રપાલીનું અંડરબ્રિજ. પછી મને લાગ્યું કે આપણે નીચેથી ન નીકળે કારણ કે ત્યાં પોલીસ વાળા હોય, એટલે મેં લઈ લીધી નાલાની ઉપર કારણ કે અમે હતા 3 સવારી. સંજયભાઈને લાગ્યું હવે હું માથું ઓરવી લઉં. અમે તને ખુશીથી મેળામાં જતા હતા, પણ અમને ક્યાં ખબર હતી કે મેળામાં જઈને શું થશે અમારી સાથે. પછી અમારી સામે આવ્યું પબ્લિક. અમને લાગ્યું કે હવે મેળો ચાલુ થઈ ગયો, એટલે અમે બધાએ વિચાર્યું કે હવે અમારી ગાડી ક્યાંક પાર્કિંગમાં રાખી દે. પછી અમને દેખાણો એક ખાચો ખાલી તો અમે ત્યાં રાખી દીધી. પછી આશિકભાઈ પડવા જેવી હાલતમાં થઈ ગયા. પછી આશિકભાઈના મોઢા ઉપર તમે ખુશી જોઈ શકો છો. પછી મને લાગ્યું અહીંયા ગાડી ચોરાઈ જાય, એટલે મેં 3 થી 4 વાર હેન્ડલ લોક માર્યો અને પછી અમે નીકળી ગયા લટુડા પટુડા થઈ મેળામાં જવા માટે. પછી આપણા સંજયભાઈ ને આશિકભાઈ માંડ્યા મસ્તી કરવા અને જોવા માંડ્યા બાયું ને. પછી મેં કીધું હવે તમે એ બધું કરો માં અને હાલો મેળામાં. પછી મને લાગ્યું કે હવે મેળામાં આવ્યા હોય તો કાંઈક દાન કરતા જાય. પછી મેં 3 રૂપિયા કર્યા દાન ગૌસેવામાં. દાન કરીને પછી હું આગળ વધ્યો. પછી આશિકભાઈ કે મારે હે ને ઢોલકી વગાડ્યો. પછી મેં ઢોલકી વાળો એક ગોઈતો ને આશિકભાઈ માંડ્યા વગાડ્યો ઢોલકી. આશિકભાઈ ને પછી હું ખારો થયો. મેં કીધું હવે તું નાનકો છોકરો નથી, હવે તે બહુ વગાડી દીધી ઢોલકી, હવે આપણે ગેટમાં પ્રવેશ કરી. ગેટમાં પ્રવેશ કર્યા બાદ પછી સંજયભાઈ ને આશિકભાઈ એકબીજાનો હાથ પકડી હાલે. એને લાગ્યું અમે બે મેળામાં ખોવાઈ ગયા. પછી અમે માંડ્યા મેળાની મજા મારવા. પછી અમે બધી જગ્યાએ જોયું તો ચકેડી જ દેખાવા માંડી. પછી અમે વિચાર કર્યું કે એકાદી ચકેડીમાં બેસી, પણ આશિકભાઈ કે મારે કઈ ખરીદી કરવી. પછી આશિકભાઈ માંડ્યા રમકડા લેવા. પછી એક ઉપાડ્યાને જીપ અને પૂછ્યું ભાવ તો મેકી દીધી. પછી આશિકભાઈ ઉપાડ્યો આઈફોન અને માંડ્યા વાતું કરવા, હાલો બેબી કેમ છે કેમ નહીં, કેમ મજામાં છે ને. પછી આશિકભાઈ ફોન નો વાત કરીને મેકી દીધો. પછી સંજયભાઈ કે તમે બી મારા સામું જોવો, મારે ફોટો પાડો. પછી પાડી લીધો ફોટો. પછી સંજયભાઈ કરવા માંડ્યા વિચાર કે મારે આ બ્રેક ડાન્સર માં બેહવું, પણ સંજયભાઈ પાસે પૈસા નહોતા. પછી આશિકભાઈ ને હું હુરાતન ચડ્યું તો માંડ્યા લાઈનું મારવા છોકરીઓ સામે. પછી સંજયભાઈ ને લાગ્યું કે લાવ હવે મારી ગર્લફ્રેન્ડ માટે એક ચુંદડી લઈ લે. તો માંડ્યા ચુંદડી જોવા. પછી એક ચુંદડી જોઈ તો એને લાગ્યું કે હવે આ છીએ તો આ મારે નથી લેવી. પછી અમે લોકો આગળ વધ્યા તો એક છોકરો ધોયેલ મુરાની ગોણે ઉભો હતો, એ વેચતો તો મુંબઈની મીઠાઈ. પછી મેં કીધું હાલ ને એની સાથે કઈક ડીલ કરી લે. પછી મેં ઉપાડી તો દંડો અને પછી માંડ્યો વેચવા હું. પછી એટલામાં જ અમારા હોઠાથી પરેશ કાકા નીકળ્યા. પરેશ કાકાને કીધું 20 રૂપિયાની મીઠાઈ લઈ લ્યો. પરેશ કાકા કે 10 રૂપિયામાં દેવી હોય તો લેવી. પરેશ કાકાને કીધું 10 રૂપિયામાં ન આવે તોય પરેશ કાકા કે 10 રૂપિયામાં જ માર લેવી. પછી પરેશ કાકા વિયા ગયા. પછી મેં મારો ધંધો કન્ટિન્યુ ચાલુ રાખ્યો અને માંડ્યો વેચવા. હાલો 20 ની એક, હાલો 20 ની એક, હાલો 20 ની એક, હાલો 20 ની એક, 20 ની એક, 20 ની એક કરતો તો ત્યાં તો એક ભાઈ આવ્યો મને કે 10 માં જડે ભાઈ, આ 20 માં ન જડે. પછી મેં કીધું હવે મારે કઈક કરવું પડશે. પછી મેં કર્યો દંડાનો ઘા અને મેં કરી લીધો ધંધો ચેન્જ અને આવ્યો એટલામાં જ કાર્યો કે મને પાણી પીવડા. મેં કીધું હાલ નીકળ તારું કામ નથી. પછી મેં 10 રૂપિયાની એક, 10 રૂપિયાની એક, 10 રૂપિયાની એક માવા ફાકી એટલામાં જ એક જાડો પાડો ભાઈ બરફ લઈને નીકળ્યો અને મેં જોયું એની મહેનત તો મને લાગ્યું હવે આ ધંધો મારે ન કરવો જોઈએ. મેં પછી ધંધો મેં દીધો. આગળ વધ્યો તો આપણા સંજયભાઈ વાત કરવા માંડ્યા મારે કે આ ચકડીમાં બેવું. આશિકભાઈ કે ચકડીમાં ન બે. એટલામાં આવ્યો વરસાદ અને અમે ગળી ગયા એક છત્રીની નીચે. છત્રીમાં ભાઈને શરમ લાગી તો અમે વયા ગયા આગળ જોયું તો એક છોકરી બેઠી હતી. હું એની પાછળ જઈને બેહી ગયો અને મેં કીધું હવે અહીંયા વરસાદ નહીં લાગે. અને હકીકતમાં વરસાદ લાગતો નતો. હું પડ્યો ને અને આપણે સંજયભાઈ અને આશિકભાઈ માંડ્યા લાઈન મારવા. એક કારી હમ જોઈ તો બે બની ગયા શાહરુખ ખાન. પછી સંજયભાઈ કે મારે ખેતીવાડી કરવી તો માંડ્યા ટ્રેક્ટર ગોઠવા. એને લીધું એક ટ્રેક્ટર. પછી સંજયભાઈ કે મારે ચશ્મા લેવા તો માંડ્યા ચશ્મા ગોતવા. લીધા એક ચશ્મા. હું માંડ્યો રમકડા જોવા. એટલામાં એક છોકરાને રમકડા લેવા તો એને પપ્પાએ ન લઈ દીધા. માંડ્યો રોવા. પછી એને પપ્પાએ માર્યો ફડાકો. એને પપ્પાને હમો માર્યો ફડાકો. પછી સંજયભાઈ પાસે આપણે બટકાવ્યો ચશ્મા અને પહેર્યા મેં ચશ્મા. પછી હવે તમે મને કહેજો કે હું કેવો લાગુ છું. પછી સંજયભાઈ કે હવે મારે ચકડીમાં બેહવું છે. પછી અમે તને ગયા ચકડીમાં બેહવા. ચકડીમાં જોયું તો ભીડ વધારે હતી. પછી અમે થોડીક વાર રાહ જોતા આશિકભાઈ કે હવે મારે માવો બનાવો. આશિકભાઈ માંડ્યા માવો બનાવવાનો. સંજયભાઈ કે મારે ચકડીમાં ફોટો પાડો તો સંજયભાઈ માંડ્યા ફોટા પાડવા. થોડીક વાર પછી અમારો વારો આવ્યો. સંજયભાઈ ને અમે બેહાડ્યો વચ્ચે. સંજયભાઈ ને બીક લાગતી હતી. ચકડી વાળા ભાઈ કે 3 જણા નો બે એક. પછી હું બેઠો એકલો. પછી ચકડી થઈ ચાલુ અને પછી નીચે ઉતરીને જોઈ તો સંજયભાઈ ને થઈ ઉલટી.